હેલો ફ્રેન્ડ્સ, હું છું કિરણ બરવાળિયા. મારા આજના વ્લોગમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. તમે જોઈ શકો એમાં છે બરફવાળા ભાઈ. અત્યારે અમે આવ્યા છીએ ગામડે. તો તમે જોઈ શકો તેમ મારા પપ્પા આજે બરફવાળા ભાઈને ઘરે જ લઈ આવ્યા છે, કારણ કે બાળકોને બરફ ખાવો છે. તો તમે જુઓ તે મસ્ત બરફ બનાવે છે. અને હા, આ ટાઈપની બરફની લારીને જોઈને તો આપણને આપણા નાનપણની યાદ આવી જાય, રાઈટ ફ્રેન્ડ્સ? કારણ કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે આવા જ બરફ મળતા હતા. ત્યારે કોઈ શોપ કે એવું કંઈ ન હતું. અને હા, ગામડામાં પણ હજી આ ટાઈપના બરફવાળા આવી જાય છે, એટલે બરફ ખાવાની મજા આવે છે. તમે જુઓ તેમ બાળકો બધા, પવન, રિયાંશ, કાવ્યા, મેશ્વા બધા બરફની વેઇટ કરે છે. અને હા, અમારો રોકીને જોઈ લો, તે તો ઓલરેડી બરફ ખાય છે. તેને પ્લેન બરફ ખાવાની બહુ મજા આવે છે. તમે જુઓ એમ હવે અમારો બરફ રેડી થઈ ગયો છે. આ બરફવાળા અંકલ છે ને, તે કહે છે કે કલરમાં અમે ખાંડ જ યુઝ કરીએ છીએ, એટલે કે કેમિકલ યુઝ કરતા નથી. તો ચાલો હવે બરફ ખાઈએ અને જોઈએ કે શું છે એમાં રિયલીમાં. તો ફાઇનલી અમારો બરફ રેડી છે. ચલો તમે પણ બરફ ખાવા. અને હા ફ્રેન્ડ્સ, જો મારો વ્લોગ જોવો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળશું મારા નેક્સ્ટ વ્લોગમાં. બાય. શાંતિ બેઠી ઈ તમાર ભાણગી હે, તમે ઉભો ને તો શાંત હોય. અહીંયા શાળા કરતી હોય.